સુરત ક્રાઇમ બ્રાન્ચે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી શરીફ ખાન, હાજી ખાન નાયક અને ભરત ભારતી, અમૃત ભારતી ગૌસ્વામીની ધરપકડ કરી છે। ત્યારે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત ₹26,86,000 થાય છે। ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ, લેપટોપ, ચાર્જર, રોકડા રૂપિયા એમ કુલ ₹27,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે 268.600 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી શરીફ ખાન, હાજી ખાન નાયક અને ભારત ભારતી, અમૃત ભારતી ગૌસ્વામીની ધરપકડ કરી છે। 268.600 ગ્રામ એમડી ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય લેવલ કિંમત ₹26,86,000 થાય છે। ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી એમડી ડ્રગ્સ, 3 મોબાઈલ, લેપટોપ, ચાર્જર, રોકડા રૂપિયા એમ કુલ ₹27,77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારે પકડાયેલ આરોપી ભારત ભારતી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવા નાઇજીરિયન ઇસમને એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂકેલ છે તથા ગુજરાતના અલગ અલગ શહેર અને જિલ્લાઓમાં એમડી ડ્રગ્સની ડિલિવરી પણ કરી ચૂકેલ છે। ત્યારે પોલીસે બંને આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોને શોધી કાઢવા અને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ જે એક મુહિમ છેડવામાં આવી છે એના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર KI મોદી, PSI PM વાળા અને વિશાલ ધનગઢ નાઓને એક બાતમી મળી હતી કે કતારગામ પીપલ 4 રસ્તા માધવ ચોક પાસે 2 ઇસમો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર છે। આ બાતમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા 2 ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસે જ્યારે રેડ દરમિયાન આ બંને ઇસમોએ ભાગાભાગી કરી હતી, પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા। આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ, હાજી ખાન નાયક, અને બીજાનું નામ છે ભરત ભારતી, અમૃત ભારતી ગૌસ્વામી। આ બંને થરાદ ડિસ્ટ્રિક્ટ બનાસકાંઠાના રહેવાસી છે અને આમની ઝડપી કરતા આમની પાસેથી અંદાજે 270 ગ્રામ જેવું ખૂબ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। આમની પૂછપરછ કરતા આ ડ્રગ્સ એ લોકો રાજસ્થાનથી લાવ્યા હતા અને અહીંયા કોઈને દેવાના હતા। આ લોકોની પૂછપરછ ચાલુ છે। તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે જે ભરત ભારતી છે એ અગાઉ ગોવામાં નાઇજીરિયનને પણ એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે। ગોવા અવારનવાર જાય છે। એ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ એને ડ્રગ્સની ડિલિવરી કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે અને તે રાજસ્થાનથી લાવતો હતો। તો આ બાબતની તપાસ આગળ ચાલુ છે। અંદાજે 27 થી 28 લાખ જેટલાનો મુદ્દામાલ મળ્યો છે ડ્રગ્સનો। આ સિવાય એમની પાસેથી મોબાઈલ ફોન, ચાર્જરો વગેરે કબજે લેવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।